उमिया ध्वज महोत्सव 2024 के दौरान सीएम भूपेंद्र पटेल ने विरासत के साथ विकास के बारे में बात की। श्री उमिया माताजी संस्थान ऊंझा द्वारा आयोजित ધજા મહોત્સવના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સંસ્થાના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ગટોરભાઈ પટેલ, महोत्सव समितिना चेरमेन श्री बाबूभाई पटेल, मारा साथी धारासभ्य श्री के पटेल, श्री मुकेश भाई पटेल, प्रदेशना उपाध्यक्ष एमएस पटेल, पूर्व मंत्री तथा वरिष्ठ आगेवान श्री नारायण भाई पटेल, संस्थाना पूर्व अध्यक्ष श्री प्रहलाद भाई पटेल, श्री मणिभाई पटेल, श्री नेताजी, सौ दाताश्री, ट्रस्टीश्रीओ, सामाजिक आगेवान, विशाल संख्या में उपस्थित સૌ માય ભક્ત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય મા ઉમિયા. અમે અહીંયા આવવાના હતા ત્યારે મેં કીધું આ મંડપ આટલો મોટો વરસાદ પડ્યો છે અને ભરાય એવું લાગતું નથી બાબુલાલ, પણ 33% અનામતનો સૌથી વધારે લાભ આપણો સમાજ લેશે એવું લાગે છે. અને સમાજ અને સમાજની તાકાત આ બધી આપણને માતાજીએ આપી છે, એનો સદુપયોગ खूब सारी रीते समाज में पाछो केवी रीते आपी सकाय एनु जो कोई उत्तम उदाहरण होय तो ये आपणी ऊंझा संस्थान छे। खूब सारी रीते सामाजिक उत्थान साथे माताजीना घणा बधा एवा कार्यक्रमों कर्या छे के जेथी करीने आस्थानुं केंद्र जे आपणुं छे माताजी, ए माताजी हर हमेश केंद्र स्थाने रहे અને આપણી તાકાત વધતી જાય. દરેકે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે. ખૂબ સારી રીતે આગળ વધ્યા છે. કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણ રૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે. અને જ્યારે આસ્થાનું કેન્દ્ર આપણે કહેતા હોઈએ માતાજી એટલે તાકાત. દરેકે દરેક દુઃખ, વ્યક્તિગત દુઃખ હોય, સામાજિક દુઃખ હોય, કૌટુંબિક દુઃખ હોય, આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય, શક્તિ પાસેથી મળતી હોય. દરેકે જણ આની અંદર ખૂબ આસ્થાથી દરેકે દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે, ખૂબ સારી રીતે ઉજવાયા છે. અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે, પણ દરેક સમાજે એની અંદર ભાગ લીધો છે, એ આપણા માટે ખૂબ. એટલે માતાજીની શક્તિ, માતાજીની તાકાત. અને અહીંયાથી હમણાં નીતિનભાઈ કહેતા હતા એમ કે દેશ અને દુનિયામાં પણ માતાજીનો ડંકો આપણા બધા દ્વારા આપણે છેક સુધી પહોંચાડ્યો છે કે ભાઈ માતાજી છે તો બધી તાકાત છે, ને એ બધી તાકાત જો સદુપયોગ કરીશું અને તો જ આપણે સાથે રહીને આગળ વધી શકીશું. માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી, વિરાસત સાચવીને, આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકશે. આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી જઈશું. વિરાસત અને વિરાસતની સાથે વિકાસ, અને એ મંત્ર સાથે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણે આગળ વધવું છે.